આજે આપણે જોઈશું મિત્રો ધોરણ 10 નું સંભાવના ચેપ્ટર. મારી ચેનલનું નામ છે મેથ્સ વિથ હેમાંગ અને હું છું તમારો હેમાંગ માછી. જો સંભાવના ચેપ્ટર છે ધોરણ 10 નું, જે બેઝિક મેથ્સ માટે ટોટલ 10 માર્કનું છે. કેટલા માર્કનું? ટોટલ 10 માર્કનું છે. એકદમ ઈઝી ચેપ્ટર છે. આમાં કઈ પણ જાતની કોઈ પણ ગણતરી આવતી નથી. ખાલી તમને સરવાળો બાદબાકી આવડશે. આરામથી આ ચેપ્ટરના તમારા 10 એ 10 માર્ક આવશે. અને જો આપણાને ગણિત થોડુંક હાર્ડ લાગતું હોય, જે પણ વિદ્યાર્થી અમુક એવા હોય કે જેને ગણિત એકદમ ના આવડતું હોય તો એમના માટે આ સંભાવના ચેપ્ટર વરદાન સ્વરૂપ છે. બરાબર? શું છે એમના માટે? વરદાન. એટલે કે આ 10 માર્ક તમારે આવવા જોઈએ અને આવવા જોઈએ. તો જોઈએ કે ભાઈ સંભાવના કોને કહેવાય? તો સંભાવના એટલે કે કોઈ પણ ઘટના થવાની શક્યતા. સંભાવના એટલે કે ભાઈ કોઈ પણ ઘટના એટલે કે આપણી ભાષામાં કોઈ વાત થવાની આપણે એની સંભાવના કરીએ છીએ, એની શક્યતા કરીએ છીએ. શક્યતાનો મતલબ થાય છે ધારણા. શક્યતા એટલે કે ભાઈ ધારણા. કોઈ પણ વાત છે એટલે કે આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે, તો આપણે અમુક વાર બોલીએ છીએ કે ભાઈ મને લાગે છે કે ઇન્ડિયા જીતશે કાં તો ઇન્ડિયા હારશે. એટલે કે જે આપણે જે આ વાત કરીએ છીએ એ જ વાત છે ભાઈ શક્યતા, અને એ જ છે આપણી સંભાવના. એટલે કે સંભાવના નો મતલબ થાય કે ભાઈ કોઈ પણ ઘટના થવાની શક્યતા. ઘટના એટલે કે આપણી ભાષામાં કોઈ પણ વાત હોય છે. બરાબર? તો આની જે વ્યાખ્યા આપી છે પિયર સિમોન લાપ્લાસે, અને આપી છે 1795 માં. ક્યારે? 1795 માં પિયર સિમોન લાપ્લાસે આની વ્યાખ્યા આપી છે. પછી આમાં એક ધ્યાનમાં રાખવાનું છે ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટનાનો મતલબ શું થાય કે ભાઈ કોઈ પણ ઘટના 100% થવાની જ છે એને આપણે કહેશું ચોક્કસ ઘટના. એટલે કે ભાઈ અત્યારે દિવસ છે, દિવસના પછી રાત આવશે ને રાતના પછી પાછો દિવસ આવશે. એટલે કે આ વાત કેવી છે ભાઈ કે 100% સાચી છે. એટલે કે જે પણ ઘટના 100% સાચી હોય એને કહેવાશે ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાની સંભાવના છે ભાઈ 1. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે? 1. એના જ કરતા વિરુદ્ધ અશક્ય ઘટના. અશક્ય ઘટના કોને કહેશું કે ભાઈ જે 100% વાત કેવી છે? ખોટી છે. 100% વાત ખોટી હોય તો એને આપણે કહેશું અશક્ય ઘટના. એટલે કે આપણે ગયા છીએ પરીક્ષા આલવા. આપણે ક્યાં ગયા છીએ? પરીક્ષા આલવા. અને આપણું પરીક્ષાનું પેપર છે આપણે 100 માર્કનું. પરીક્ષાનું પેપર છે 100 માર્કનું. તો આપણા માર્ક 100 ની અંદર જ આવશે. પછી આપણે ઘેર આવીને કહીએ કે ભાઈ મારા 120 માર્ક આવશે. આવે ભાઈ? ના આવે. એટલે કે આ જે વાત છે એ વાત કેવી છે? એકદમ ખોટી છે. એટલે કે એવી વાત કે જે 100% ખોટી હોય તો એને આપણે કહેશું અશક્ય ઘટના, અને એની સંભાવનાની કિંમત છે ભાઈ 0. બરાબર છે? અને આપણી સંભાવનાની કિંમત હંમેશા 0 અને 1 ના વચ્ચે જ હોય. 0 કરતા નાની ના હોય અને 1 ના કરતા ક્યારે પણ આપણી સંભાવનાનું મૂલ્ય વધારે ના હોઈ શકે છે. એટલે ખાસ યાદ રાખવા જેવી વાત છે કે સંભાવનાની મૂલ્ય 0 અને 1 ના વચ્ચે જ હોય છે. અને લાસ્ટ પોઈન્ટ છે કે ભાઈ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો 1 થાય છે. પ્રયોગની જેટલી પણ આપણી સંભાવના હશે એ બધી જ સંભાવનાનો સરવાળો 1 થશે. મિત્રો ખાલી આમાં આખા ચેપ્ટરમાં ખાલી 2 જ છે સૂત્રો, 1 અને આ 2 જ. આ 2 જ પર આપણે આખું ચેપ્ટર આપણે શીખવાનું છે. એક તો મેન આ કે ભાઈ કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો આ જ છે એનું સૂત્ર કે ભાઈ P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. આની જગ્યાએ તમે પ્રયત્ન પણ લખી શકો છો ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. બરાબર છે? આ જ સૂત્ર છે મેન. આ જ જો આપણને 100% યાદ રહી જાય આના પરથી જ આપણે દાખલા આવશે. બરાબર? 8 માર્કના દાખલા આવશે અને 2 આપણે MCQ આવશે કાં તો કોઈ પણ ખાલી જગ્યા આવશે. બરાબર? તો આ જ છે સૂત્ર P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પ્રયત્નની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. બીજું છે સૂત્ર કે ભાઈ P of E વત્તા આ P of E નહીં બરાબર 1. આ 2 જ છે સૂત્ર. આ 2 જ આપણે યાદ રાખવાના છે અને આપણા 10 માર્ક પાક્કા. બરાબર? આ આખા ચેપ્ટરમાં કઈ જ નહીં. બરાબર? દાખલા પણ એકદમ હેલા જ છે. એકદમ તમે થોડુંક જ ધ્યાન રાખશો તો આ જે તમારા 10 માર્ક છે એ 10 માર્ક તમારા આવવાના જ છે. મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.